જેમ અર્જુન વિશ્વ સ્વરૂપ પરમાત્માએ બતાવ્યું, આજે વિશ્વ સ્વરૂપના દર્શન થયા. એ દર્શન કરી પણ અમે કૃતજ્ઞ થયા. વ્યાસપીઠ ઉપર દરેક મહાપુરુષોને હૃદયથી જય ગુરુ મહારાજ. સભા સંત માતાઓને હરિભક્તોને પણ જય ગુરુ મહારાજ. આજના જે મંડળ બધા મળી અને આવું ભગીરથ કાર્ય રચ્યું, એમને લાખો વાર વંદન. એમને જરા તાળીથી વધાવજો પ્રભુ. કે ધન મળ્યું પણ ધર્મ ના પીછો, શરીર મળ્યું ન સેવા, ભવન પખાદે સંત ન પધારે ઠામ અશુભના. દરેકના ઘરમાં રૂપિયા, આ સમયમાં તો કોઈ એવું નહીં હોય કે જે રૂપિયા નહીં હોય, પણ આવું કાર્ય કરવું, આવો કાર્યનો ભાવ આવવો એ અગત્યની વસ્તુ છે. નિરંત દેશની અંદર એક નામનો મહિમા, એક વચનનો મહિમા ચાલે છે કે શેરડીમાંથી સાર કાઢ્યો, સાકર પડ્યું નામ, એ નામ અમે નક્કી કીધું, એ જ અમારો રામ. કે નિરંત નામ નવ ખંડમાં નિરાત નિર્ગુણ દેશ, અમર પ્રજા જે મેઘ વર્ષે હંમેશા. આ જે નામનો મહિના જે ચાલી રહ્યો છે, એટલે કેવું નામ. વડોદરાના ગાયકવાડ બાપુ એક સરસ વાણી મૂકી દેલું છે. એમને જ્યારે નિરંત બાપુનો ભેટો થયો, એ દર પૂનમે ડાકોર દર્શન જતા હતા. નિરંત બાપુનો ભેટો થયો એટલે એમને એક નામની સરસ વાણી બનાવેલી છે, વગાડજો જરા. હરે એવું નામ જેણે જાણ્યું, હર જાણ્યું રે, એ તો ભેદ ચાર રે ભણ્યો, એનો ભેદ જેને જાણ્યો. અરે 32 આભૂષણ અંગે ધર્યા, અને નારીના કવિના નો શોષણ ગાર. કવિએ આપણું આપને જાણ્યું, એ તો ક્યાંથી ઉતરે ભવમાં, એવો સાર ક્યાંથી મળશે. હર મળશે રે, ભણ્યો ખરો પણ ગણ્યો નહીં, એવું નામ કે એવું નામ. એટલે કેવું નામ હશે બધું કે નિરંત નામ નિસરણી ધરણ ગગન બીજે એક, એ નિસરણથી સંતો તળ્યા અનેક. એ નામની વાત ના કરી છે કે નામ ઉપર એક બસત હોય. સંત ગુરુદેવે શાક કહે ધર્મદાસને જતન કરીને રાખ, એ નામની વાત કરી છે. કીધું ભૂલવાનું, એટલે મારા મગજમાં એ જાય. હરે નામ રૂપ ગુણ નો નાશ, અને ચોથું પદ અવિનાશ. ચોથા પદ નો જેને ભેદ જાણ્યો, એને કહીએ હરિના દાસ. એવા નિરંત સંગે બાપુ, એવા નિરંત સંગે બાપુ. હર બાપુ રે, હે અનામ નામ પોતે રે બન્યો, એવું નામ જેને જાણ્યું, જાણ્યું રે, એ તો વેદ ચાર રે ભણ્યો, એનો ભેદ જેને જાણ્યો, એનો ભેદ જેને
વેદનો ભેદ નામ બાપુએ સમાઈ દીધું, એવું નામ આપણે નિરોધ બાપુએ આપણને આપ્યું છે. અને એ જ ભૂલાય એવું છે નહીં કે મારે ભગવાન ભૂલવા છે, પણ ભૂલાતા નથી. 8 પોર 32 ઘડી એની રટન. નિરોધ બાપુ કહ્યું કે હરતા ફરતા ધંધો કરતા ધ્યાન ધણીનું ધરવું, નિરોધ કે નિષ્ઠાનું ફળ અધર્મથી અસરું. જેને ગુરુ પ્રત્યેની નિષ્ઠા હોય એ આ જાણી શકે. એક નાનું દ્રષ્ટાંત કહી દઉં. જે બધા બેઠા છે ખાલી થઈને બેસજો. જો ખાલી નહીં થો કે હું કંઈક જાણું છું એવું જો મગજમાં હશે તો કદી ભરાશે. ભરેલો ગણમ કઈ ભરાય નહીં અને અધૂરો ગળો સલકાય. એટલે ખાલી થઈને બેસજો. અને એવું મગજમાં કદી રાખતા જ નહીં. પેલી વાણીમાં કીધું કે જાણતાની આગળ અજાણ થઈને સારી સારી વાતો લેવડાજી, એવું સરસ કીધેલું છે. એટલે એક ભાઈ હતા, એમને એવું કહી દીધું કે જ્યારે માણસ મૃત્યુ પામે એટલે કે નાકની દોડી ફરી જાય. એટલે આ ભાઈને મગજમાં એવું પેઈ ગયું કે ઘેર જઈને દરરોજ દોડકારણ દર્પણમાં જોવા. હવે આ ભાઈ ખેતરમાં જ્યાં હોય ને તો યાદ આવી જાય કે ભાઈ જોનમાં નાકની દોડી કદાચ હોકી થઈ જઈએ છે તો દોડકારણ ખેતરમાંથી ઘેર આવે દર્પણમાં જોવા. કુદરત ન કરવું, થોડા દાડા આવું ચાલ્યું, દર્પણ ફૂટી ગયું. એટલે ઘરના બૈરાને પૂછવાનું ચાલુ કરી દીધું. ગમે ત્યાં જાય એટલે પેલું ભાઈ ઘણી વખત પૂછે કે તમે દોડકારણ દર્પણમાં શું જુઓ છો? કે તો હું જ જોણું. હવે આ જોણું એટલે પેલું દર્પણ ફૂટી ગયું. એટલે જ્યારે યાદ આવે કે હાર ફરી તો નહીં જઈ હોય ને એટલે પાછું ઘેર બૈરાને પૂછવાનું ચાલુ કર્યું કે ભાઈ હોપરો છો કે જો મારી નાકની દોડી થઈ છે કે ના નહીં થઈ. એટલે બધા કોમે લાગી જાય. આ જોણી જોઈને બૈરા એકવાર વિચાર કર્યો કે હારું આ શું. એટલે પેલી ભાઈ રોટલા કરતી હતી રહોડામાં અને દોડતા આયા કહેતો તો ભાઈ નાકની દોડી થઈ છે. પેલી ભાઈએ કહી દીધું થઈ જઈશ. હવે થઈ જવું ખબર્યું ને એટલે ભાઈ છે ને તે ગાયનો ગોબર લાવીને ચોખ્ખો કરી દીધો અને થઈ ગયા આડા અને જીવ બ્રહ્માંડે ચડાવી દીધો. હવે જીવ બ્રહ્માંડે ચડ્યો એટલે પેલી ભાઈ રોટલા કરીને બહાર મેં કે હાય મારી જોડે હાલ વાતો કરતા ને એટલામાં ચોઈ લોભા થઈ ગયા. જોઈ ત્યાં તો શ્વાસો જીવ બ્રહ્માંડે ચડી ગયેલો. ભાઈ મેરી પોક આજુબાજુથી બધા આવી ગયા. અને પછી આ ભાઈને તો બોધ્યા બરાબર ઠાઠરીમાં કે રોમ બોલો ભાઈ રોમ 4 ચોકે ઉતાર્યા. પેલું માથું ઓમ થયું પાછું જીવ પેલા બ્રહ્માંડથી આવ્યો પાછો. એટલે બધા કે રોમ બોલો ભાઈ એટલે પેલા મૈરા રહું કે બધા ઓમ લ્યો ભાઈ ઓમ. ઠેઠ મસવાણે પહોંચ્યા અને ભલે આલ્યા કે મને કાઢો. એટલે પેલા બધા શું કે આ તો ભૂત થયો લાગે. ભાઈ હતો મારા જેવો જોડો મજબૂત ટોટિયા કસ્યા અને નીચેથી તૂટ્યું અને ઉપર રહ્યું ઊભું. હવે ઠાઠ લઈને ઊભો થાય એ સીન જેવો છે વિચાર કરો. એટલે પેલા લઈ જવાના દોડ કાઢી નાખ્યા કે હારો જરૂર આ ભૂત થયો છે. હવે દોડતો થઈ પેલા ભાઈને કહી દીધું કે તારા ઘરવાળો ભૂત થયો છે જો આવે પાછળ હરી. એટલે ભાઈએ ખબર વાંચી બંધ થઈ ગઈ. બોલો ભાઈ એક વખત હગી થઈ. જેમ કે પોતે હવું ને જીવના દેવું ભગાવ પ્રભુ જે કરે ને એ બધું પોતાના માટે, બીજાના માટે કશું નહીં. એટલે જયારે ઘેર પહોંચે ને એટલે કે ભાઈ ઉગાર કે ના તમે તો ભૂત થયા છો નહીં ઉગાડવું. અરે કે ભાઈ ઉગાર ભૂત નહીં થયું એનું એ જ છું. પછી ભાઈએ કમારું ઉઠ્યું કે હાય આ બધી રમત છણી હતી એ તો હું જોણું. આ હું જોણવામાં બધું કાઢી નાખજો. હું જોણતા નહીં એવું અજાણ થઈ રહેજો અને આવા મહાપુરુષોની વાતો લેજો. વધારે સમય થયો તો માફ કરજો. આટલું બોલી મારી વાણીનો બરાબર સદગુરુ મહારાજ.